અરે દિશા, આવો દિશા બેટા, આવો ને બેટા. એ શું છે ને, મારે ફોન ચાર્જ કરવો છે. આવું તો મેં વિચાર્યું જ નતું. એટલે એમ નહોતું વિચાર્યું કે તું ખાલી ફોન ચાર્જ કરવા માટે તું અહીંયા સુધી ઠેઠ આવીશ એમ. મને તો પહેલેથી જ શંકા હતી. એક મામૂલી ફોન ચાર્જ કરવાની વાત પર આટલા ફિલ્મી રિએક્શન શું આપો છો? હટ, ફોન ચાર્જ કરવા દે. હે દિશા, એમાં વાત એમ છે ને કે મારા ઘરમાં જે બધા પ્લગ પોઈન્ટ છે ને એ બગડી ગયા છે. હા તો ઠીક છે ને, રૂમમાં જઈને ફોન ચાર્જ કરીશ. એટલે તો અહીં ઊભી છું. એટલે કે તને અંદર જવામાં ધક્કો ન પડે ને એટલે ઊભી છું. કારણ કે શું છે ને દિશા, અંદરના પણ બધા પ્લગ પોઈન્ટ બગડી ગયા છો, બધા. કમાલના કંજૂસ લોકો છો. એક મામૂલી પ્લગ પોઈન્ટ રિપેર નથી કરાવી શકતા? હા, કરાવીશું. દિશામાં વાત એમ છે ને કે પપ્પાને હમણાં કડકી ચાલે છે. ઓકે. કઈ નહીં. હર્ષ, એક પ્લગ પોઈન્ટ તો મળ્યો. હા, અરે આ પંખો શું કામ બંધ થઈ ગયો? તૂટી ગયો લાગે. તેમાં આટલો ખુશ થવાની શું વાત છે? ના, હું તો એ વિચારીને ખુશ થયો કે ફ્યુઝ ઉડી ગયો, જે લાઈટ બિલ ઓછું આવશે. કહ્યું ને, પપ્પાને કડકી ચાલે છે. શિટ યાર, જ્યાં જુઓ ત્યાં લાઈટ જતી રહે છે. શું ચાલી રહ્યું છે સોસાયટીમાં? એ તો તને ખબર, કારણ કે સોસાયટીની સેક્રેટરી તો તું મયરી છો. હવે દે જવાબ. ભલા ટેરી માંડ બચ્યા. આ તો મેં છેલ્લી ઘડીએ શ્રીલંકાના ભગવાનને યાદ કર્યા ને એટલે. મારું પણ મહેન્દ્ર, મારું હારું મને એ ન સમજાણું. આ પંખો બંધ થઈ ગયો એટલે આપણા ઘરની લાઈટ કામ વહી ગઈ. ચલો, કોઈ ઉપાય તો મળ્યો અને ઉપાયની સરસ મજાની શરૂઆત પણ થઈ ગઈ. એટલે જ હું કહેતી હતી કે મારી મમ્મી ગ્રેટ છે. અરે એમ તો મારા પપ્પા પણ ગ્રેટ છે. જે રીતે એમને કરેક્ટ સમય પર બંને ઘરના કનેક્શન કાપી નાખ્યા, એનો કોઈ જવાબ જ નથી. હાય હાય, આ તમને શું થઈ ગયું? પપ્પા, આમ કેમ ચાલો છો? પપ્પાજીને શું થયું છે? નાનપણમાં પોલિયોના ડ્રોપ્સ લેવાના ભૂલી ગયા હતા કે શું? પપ્પા, આ તમે ડાબો પગ ને ડાબો હાથ કેમ નથી વાપરતા? લાઈટ નહીં પપ્પા, નહીં. આ વાત બિલકુલ લાઈટલી લેવા જેવી નથી. તમે બોલો, તમે આમ કેમ કરો છો? શોક લાગ્યો છે. ઓહ, લા, શોક લાગ્યો છે. અમે તો ખોટા ગભરાઈ ગયા. એમાં અમને શોક લાગી ગયો. અરે પણ પપ્પાજીને કઈ વાતનો શોક લાગ્યો છે? મને એવું લાગે છે કે દિશાની સમસ્યાનો આપણને ઉકેલ મળી ગયો હતો, બરાબર? તો ઉકેલ માટે પપ્પા વીજળી કાપવા ગયા હતા. તો એ મિશન આપણું સક્સેસફુલ થઈ ગયું ને, તો એ ખુશીને એમને આઘાત લાગ્યો છે. પપ્પા તમે ચિંતા નહીં કરો, આ ખુશીનો આઘાત છે. આ માલિશ કરીશું ને ઠીક થઈ જશે. કરંટ? તમને કરંટ લાગ્યો છે? પાર્થ જો, પપ્પાજીના બધા વાળ પણ ઊભા છે. અરે પણ એમના વાળ તો એક જ બાજુથી ઊભા થયા છે. આ તો એક બાજુથી કરંટ લાગ્યો હશે. ઓહો, આના બધા કામ અધૂરા જ હોય. અરે ચૂપ રહે ને મમ્મી. પપ્પા તમને વીજળીનો કરંટ લાગ્યો છે? પણ પાર્થ, દિશાને ખબર પડશે અને એ પોતાનો ફોન પપ્પાના હાથમાં ચાર્જ કરવા મૂકી દેશે તો? ના મમ્મી, પ્લીઝ આપણે છે ને આ વાત છુપાવીને રાખીશું. દિશાને બિલકુલ ખબર નહીં પડવા દે. હા, એ ચારું એક કામ કર, તું પપ્પાના હાથની માલિશ કર, હું પપ્પાના પગની માલિશ કરું છું, ઠીક છે? અને હું? તું માથાની માલિશ કર. પણ પાર્થ,
તારા પપ્પા તો મને મારા જ માથાની માલિશ કરવાનું કહે છે. મમ્મીજી, પપ્પાજી કે સમજીને જ કહેતા હશે. તમે પોતાના માથાની માલિશ કરો. ચાલો હવે આગળ શું કરવું જોઈએ? અરે ધીરજ રાખ, માલિશથી ફરક પડશે. અરે ચાલો હું દિશાની ફોનની બાબતમાં પૂછું છું કે આગળ શું કરવું જોઈએ? ઓ ઓકે ઓકે. થોડીક જ વારમાં દિશાનો ફોન બંધ થઈ જશે. એ ઇલેક્ટ્રિસિટી કનેક્શન ચેક કરવા જશે અને જે રીતે પપ્પાજીએ કનેક્શન કટ કર્યા છે એ જોઈને દિશા સમજી જશે કે એ કનેક્શન પોતે નહીં જોડી શકે, એને લોકોની મદદ જોઈશે. અને ત્યારે જપ મારીને દિશાએ ફોનને બાજુ પર મૂકી આપણી સાથે વાત કરવા આવવું જ પડશે. પણ ચારુ, દિશાને કદાચ ગુસ્સો પણ આવે અને કદાચ એ ઘરમાં તોડફોડ પણ કરવા માંડે. હા, કદાચ એવું થઈ શકે. હા ઠીક છે. જો મમ્મી એવું કંઈ પણ થાય ને તો આપણે સહન તો કરવું જ પડશે. અત્યારે દિશાને આપણી મદદની જરૂર છે. હા, પણ આ છોકરી અત્યારે છે ક્યાં? ચૂપ રે મમ્મી, ચૂપ રે. એમ કે છે પપ્પા અત્યારે ચૂપ રે એકદમ. ચૂપ રે એમ નથી કહેતા. શું બોલો છો? લાઈટ વાત એ તો લાગી જ ગઈ છે પપ્પા અત્યારે વાત. હા વાત સમજી ગયો. આગળ જોવે છે, લાઈટની વાટ જોવે છે દિશા. ઓ માય ગોડ. પપ્પા એક કામ કરો, પહેલા છે ને તમે આ પકડ કાઢો. તમારો હાથ લાવો અહીંયા. પકડ કાઢો તમે. 1 મિનિટ આરામથી. અરે હાથ નીકળી જશે. પકડ નીકળો. પપ્પા હવે છે ને તમે આમ ફરો. ઓહો પપ્પા આમ નહીં. હાલ બેટા, થોડું સારું લાગે છે. થોડું સારું લાગે. હજી એક વાર ફેરવું. શું તારા પપ્પાએ કઈ નથી કર્યું? ખરેખર તારા પપ્પાએ કઈ જ નથી કર્યું? શું ખરેખર પર વજન આપે છે? અરે મેં ખરેખર કઈ નથી કર્યું બેટા. શું ખરેખર કઈ નથી કર્યું? શું ખરેખર કઈ નથી કર્યું? તમે સાચું કહો છો? મેં છે ને ખાલી લગ્ન વિધિ પૂરી થયા બાદ કન્યાએ સાસરે જવાની ઘસીને ના પાડી દીધી. શું વાત કરે છે બાત બેટા? એટલે દહેજનું કારણ હશે કે? ના પપ્પા, લગ્ન વિધિ પૂરી થઈ ગઈ ને પછી વિદાય વખતે છોકરી બહુ ઇમોશનલ થઈ ગઈ. મારી સાથે પણ આવું જ થયું હતું. હું પણ એટલી ઇમોશનલ થઈ ગઈ હતી. તું ક્યારે રડેલી? બોલ. તારું ઘર તો સામે જ છે ને. જ્યારે જવો કુટી હસી આવી ગયેલી. જાતી એ છોકરીએ ઇમોશનલ થઈને કહ્યું કે જે ઘરમાં હું મોટી થઈ છું, જે ભાઈ સાથે રમીને આટલી ઉંમરની થઈ છું, મમ્મી પપ્પા ઘર એ જ ઘરની હું વાટ લગાડું છું. એટલે કે એ જ ઘરમાં હું ધીંગા મસ્તી કરું છું. એ ઘર છોડીને જવાનું મને મન નથી થતું. બીજું કોઈ જ કારણ નથી. આ જ કારણ છે પપ્પા. ખરેખર આવું લખ્યું છે? હા, મને એમ કે તે ગોઠવ્યું. સમાચાર છે આવા. અને બીજ નહીં, બીજાપુરના સમાચાર છે. સમજ્યા? સમાચાર છે. ઓહો, કેટલા કરુણ સમાચાર. આ ઘર અને ઘરના લોકોનું વાલ જ એવું હોય છે કે કોઈ પણ માણસને એની સામે દુનિયાનું બધું એટલે કે બધું જ તુચ્છ લાગે. ઓફો, લાઈટ ક્યારે આવશે? હા, બોલો, લાઈટના કઈ ઠેકાણા છે? કઈ અંદાજો છે કે પાછી ક્યારે આવશે? શું ભરોસો? એટલે કે આમ 5 મિનિટમાં પણ આવી જાય અને 2 કલાક પણ લાગ્યો. હા, લાસ્ટ ટાઈમ જ્યારે લાઈટ ગઈ હતી ને ત્યારે માંડ 5 કલાકે આવેલી. અરે પણ મારા ફોનમાં થોડીક જ બેટરી બચી છે. અરે દિશા, ફોનને મૂક ને બાજુમાં. હા, અમે બધા છીએ ને. અત્યારે તું બધા સાથે મીઠી મીઠી વાતો કર ને. હા દિશા, તું આરામથી બેસ અને બેટરી સાચવ. હા,
અને દિશા તું વધારે તારો ફોન યુઝ કરીશ ને તો બેટરી ખતમ થતી જશે. હા યાર તારી એ વાત તો બરાબર. હા જો બરાબર ને તો એક કામ કર, હું કહું ને એ પ્રમાણે કર. પપ્પા પકડો એક મિનિટ. હા જો આમ હાથ ખોલ, પછી મુઠ્ઠી વાળી દે, પછી આમ ક્લોકવાઇઝ ફેરવ.